નમસ્કાર મિત્રો, આજે ધન આયનની ઇલેક્ટ્રોન રચના. અત્યાર સુધી આપણે તટસ્થ પરમાણુની ઇલેક્ટ્રોન રચનાનો અભ્યાસ કર્યો. તો તટસ્થ પરમાણુ ક્યાંને કહેવાય કે જેમાં ઇલેક્ટ્રોન પ્રોટોન સમાન હોય એને તટસ્થ પરમાણુ કહેવાય. પરંતુ ધન આયનની ઇલેક્ટ્રોન રચના કે તટસ્થ પરમાણુ જ્યારે ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે ધન આયન, જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે તેટલો ધન આયન બને. એક ઇલેક્ટ્રોન ગુમાવે તો પ્લસ ધન વીજભાર બને, બે ઇલેક્ટ્રોન ગુમાવે તો +2 ધન વીજભાર બને, અને 3 ઇલેક્ટ્રોન ગુમાવે તો +3 વીજભાર પ્રાપ્ત થાય. પણ ઇલેક્ટ્રોન ક્યાંથી દૂર થાય? તો સૌથી ઇમ્પોર્ટન્ટ બાબત આ છે કે હંમેશા ઇલેક્ટ્રોન બાહ્ય કક્ષા કે કક્ષકમાંથી જ દૂર થાય. ડી કક્ષક આવેલા હોય તો ડી કક્ષકમાં ક્રમશઃ ઇલેક્ટ્રોન દૂર થાય છે અને એક કરતા વધારે વીજભાર ધરાવી શકે છે. દાખલા તરીકે Fe+2 પણ છે અને Fe+3 પણ છે. મેંગેનીઝ +2 પણ છે અને મેંગેનીઝ +7 છે. કેમ છે એની ચર્ચા હવે આપણે કરીશું. તો તટસ્થ પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે ધન આયન બને. તો મિત્રો, સૌથી પહેલા સોડિયમ +1 ની ઇલેક્ટ્રોન રચના સમજીશું. તો કોઈ પણ ધન આયનની ઇલેક્ટ્રોન રચના લખો એ પહેલા તટસ્થ પરમાણુની ઇલેક્ટ્રોન રચના લખવી. સૌ પહેલા તટસ્થ જે પરમાણુ છે એ તટસ્થ પરમાણુની ઇલેક્ટ્રોન રચના લખવા ધ્યાન આપો કે સૌથી પહેલા તટસ્થ પરમાણુની ઇલેક્ટ્રોન રચના લખવી અને ત્યાર પછી તેના ધન આયનની ઇલેક્ટ્રોન રચના લખવી, જેથી કદાપી ભૂલ પડે જ નહીં. દાખલા તરીકે સોડિયમ +1 ની લખી છે તો પહેલા તટસ્થ પરમાણુ કયો છે? તો કે સોડિયમ 11. તો એનો પરમાણુ ક્રમાંક 11 છે, એટલે ઇલેક્ટ્રોન પણ 11 જ કહે. ઇલેક્ટ્રોન ગોઠવીશું તો 1s2 2s2 2p6 3s1. આ ઉર્જાનો સ્તર તો તમારે, ઉર્જા ક્રમ તો તમને યાદ રહેવો જોઈએ, છતાં પણ ફરીથી લખું છું. ઇલેક્ટ્રોન ભરવાનો ક્રમ, જેને આપણે ઉર્જા ક્રમ તરીકે પણ ઓળખીએ. પહેલો આવશે 1s, પછી આવશે 2s, પછી આવશે 2p, પછી આવશે 3s, પછી આવશે 3p, પછી આવશે 4s, પછી આવશે 3. આટલે સુધી ઉર્જા ભરવાનો ક્રમ અથવા ઇલેક્ટ્રોન ભરવાનો ક્રમ યાદ રાખો એટલે તમારા માટે ઇલેક્ટ્રોન રચના સરળ બની. આ થઈ તટસ્થ પરમાણુની. હવે આપણે લખવાની છે Na+1 11. એનો અર્થ એમ થયો કે એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો છે, અને એક ઇલેક્ટ્રોન ગુમાવે ક્યાંથી ઇલેક્ટ્રોન દૂર થાય? તો બાહ્ય કક્ષામાંથી. અહીંયા સૌથી બાહ્ય કક્ષા ત્રીજી છે અને એમાં રહેલી કક્ષક S છે, એટલે ત્યાંથી ઇલેક્ટ્રોન દૂર થશે અહીંથી. એટલે ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p6. અને ટૂંકમાં પણ લખી શકાય આ ત્રીજી કક્ષા એ પહેલા બીજી કક્ષા પૂર્ણ થઈ. બીજી કક્ષા 6 2 8 2 10 10 ઇલેક્ટ્રોનથી પૂર્ણ થઈ અને 10 ઇલેક્ટ્રોન ધરાવતું તત્વ નિયોન છે. નિયોન 3s1. તમે આ રીતે પણ લખી શકો. એને જો તમે આ રીતે લખો ઇલેક્ટ્રોન રચના, તો પછી તમે સોડિયમ +1 ની ઇલેક્ટ્રોન રચના નિયોન 10 આવું પણ લખી શકો. આ બંને જવાબ સાચા, આ પણ જવાબ સાચા. હવે લઈએ આપણે મેગ્નેશિયમ. મેગ્નેશિયમ +2 ની ઇલેક્ટ્રોન રચના, પરમાણુ ક્રમાંક 12. તો પછી સૌ પ્રથમ પહેલા આપણે તટસ્થ પરમાણુની ઇલેક્ટ્રોન રચના લખવી પડે. તો તટસ્થ પરમાણુ આપણે મેગ્નેશિયમ લઈએ.
અહીંયા લખીશું મેગ્નેશિયમ +2 વાહ. હવે આની ઇલેક્ટ્રોન રચના આપણે શીખવીશું. તો પહેલા તટસ્થ પરમાણુની ઇલેક્ટ્રોન રચના શીખવી પડે. એટલે આનો પરમાણુ ક્રમાંક 12 છે, એટલે ઇલેક્ટ્રોન પણ 12 છે. એટલે તટસ્થ પરમાણુમાં પ્રોટોન ઇલેક્ટ્રોન સમાન છે અને 12 ઇલેક્ટ્રોન ભરવા પડે. અને ભરવાનો ક્રમ પણ તમને આપી દીધો છે. 1s2 2s2 2p6 3s2 3s2 એટલે 6 ને 8 ને 10 ને 2 12 ઇલેક્ટ્રોન થઈ ગયા અતટસ્થ. અને ટૂંકમાં પણ લખાય કે ત્રીજી કક્ષાની શરૂઆત આ બીજી કક્ષા પૂર્ણ થયા પછી છે. અને આમાં 10 ઇલેક્ટ્રોન છે, એટલે 10 ઇલેક્ટ્રોન ધરાવતી રચના નિયોન. તેથી નિયોનનો ઉપયોગ કરીશું. નિયોન 3s2. આ બંને ઇલેક્ટ્રોન રચના સાચી છે. આ લખો તે સાચી, આ લખો તો પણ સાચી. હવે મિત્રો મેગ્નેશિયમ +2 લખવાની છે. મેગ્નેશિયમ +2 એટલે હતા કેટલા ઇલેક્ટ્રોન? 12. 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા, થઈ ગયા કેટલા ઇલેક્ટ્રોન? 10. એટલે આની અંદર ઇલેક્ટ્રોન થઈ ગયા 10. તો પછી 10 ઇલેક્ટ્રોનની ગોઠવણી એમાં કરો એક રીતે. તો 10 ઇલેક્ટ્રોનની ગોઠવણી કરો. 1s2 2s2 2p6 આ 10 ઇલેક્ટ્રોન. બીજી રીતે પણ કહી શકાય કે તટસ્થ પરમાણુ છે એ ઇલેક્ટ્રોન ગુમાવશે. તટસ્થ પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવશે ત્યારે ધન આયન બને. જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે એટલો ધન આયન બને. અહીંયા કયો ધન આયન બન્યો? 2. તેથી કેટલા ઇલેક્ટ્રોન ગુમાવશે? તો 2. તો બાહ્ય કક્ષા ત્રીજી છે અને કક્ષક S છે, એટલે આમાંથી ઇલેક્ટ્રોન દૂર થાય. અને એ ઇલેક્ટ્રોન દૂર થાય એટલે આ ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત થાય. અને જેને અહીંયા પણ સરળતાથી સમજાવી શકાય કે અહીંયા પણ 3s2 માંથી ઇલેક્ટ્રોન દૂર થશે. એટલે આપણે નિયોન 10 કરીને પણ ઇલેક્ટ્રોન રચના લખી શકાય. મિત્રો આ બંનેમાં ઇલેક્ટ્રોન સંખ્યા સમાન છે પણ ગુણધર્મોમાં ડિફરન્સ છે. હવે લઈએ એલ્યુમિનિયમ. એલ્યુમિનિયમ +3. તો સૌ પ્રથમ તમારે એલ્યુમિનિયમ તટસ્થ પરમાણુને લખવી પડે. એલ્યુમિનિયમનો પરમાણુ ક્રમાંક 13 છે. આમ ઝેડ કેટલા છે? 13. તેથી તટસ્થ પરમાણુમાં ઇલેક્ટ્રોન પણ 13 થશે. ઝેડ એટલે જ પરમાણુ ક્રમાંક, એટલે જ પ્રોટોનની સંખ્યા. અને યાદ રાખો, જ્યારે પણ ધન આયન બને કે ઋણ આયન બને ત્યારે પ્રોટોનની સંખ્યામાં ક્યારેય ફેરફાર થતો નથી. ફક્ત ઇલેક્ટ્રોનની સંખ્યામાં જ ફેરફાર થાય. કારણ કે ઇલેક્ટ્રોન એ કેન્દ્રની બાહ્ય કક્ષામાં આવેલા છે. આ કેન્દ્ર છે, એની બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોન છે. કેન્દ્રમાં તો પ્રોટોન છે, એટલે પ્રોટોનની સંખ્યામાં ફેરફાર થઈ શકતો નથી. પરંતુ ઇલેક્ટ્રોન કાં તો દૂર થાય કાં તો ઇલેક્ટ્રોન ઉમેરાય. ઇલેક્ટ્રોન દૂર થાય તો ધન વીજભાર બને અને ઉમેરાય તો ઋણ વીજભાર. ઋણ વીજભારની પછી ચર્ચા કરું છું. હાલ ધન વીજભારની આપણે ચર્ચા કરીશું. તો એલ્યુમિનિયમ, તટસ્થ એલ્યુમિનિયમની લખવી પડે. 1s2 2s2 2p6 3s2 3p1. હવે ત્રીજી કક્ષાએ, પણ ત્રીજી કક્ષા પહેલા બીજી કક્ષા પૂર્ણ થઈ છે 10 ઇલેક્ટ્રોનની મદદથી. તેથી નિયોન 10 3s2 3p1 આ રીતે પણ લખી શકાય. હવે મિત્રો આમાંથી તમે Al+1 ની પણ ઇલેક્ટ્રોન રચના લખી શકો. Al+1 ની ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો પછી કેટલા ઇલેક્ટ્રોન દૂર થયો? મિત્રો એક જ ઇલેક્ટ્રોન દૂર થયું. બાહ્ય કક્ષકમાં 3s માંથી એક જ ઇલેક્ટ્રોન દૂર થયો. માટે તેની ઇલેક્ટ્રોન રચના આ પ્રકારની બનશે. એની ઇલેક્ટ્રોન રચના આ પ્રકારની બનશે, જેને આ રીતે પણ લખી શકાય. નિયોન 10 3s2. આ બંને એક જ છે. હવે તમે Al+2 ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો મિત્રો શું થશે? તો પછી 2 ઇલેક્ટ્રોન દૂર થશે. એક p માંથી દૂર થશે અને એક ઇલેક્ટ્રોન s માંથી દૂર થાય. એક ઇલેક્ટ્રોન p માંથી અને એક ઇલેક્ટ્રોન 1s માંથી અથવા s માંથી.
ટોટલ 2 જ ઇલેક્ટ્રોન દૂર થાય, પણ ક્રમશઃ પહેલા p માંથી પછી s માંથી, એટલે ઇલેક્ટ્રોન રચના બનશે 1s2 2s2 2p6, અને 2 ઇલેક્ટ્રોન દૂર થયા હતા 3, એક p માંથી એક s માંથી, તો s માં એક બાકી રહ્યું. એને આ રીતે પણ લખી શકાય, નિયોન 10 3s. પણ મિત્રો આપણે માંગ્યું છે Al+3 ની ઇલેક્ટ્રોન રચના, તો દરેક મિત્રોને Al+3 ની ઇલેક્ટ્રોન રચના આવડવી જોઈએ. હવે કેટલા ઇલેક્ટ્રોન મિત્રો દૂર થયા? તો 3 ઇલેક્ટ્રોન દૂર થયા, અને 3 ઇલેક્ટ્રોન દૂર થયા એટલે બાહ્ય કક્ષામાં 3 જ ઇલેક્ટ્રોન છે. આ 3 ઇલેક્ટ્રોન દૂર થઈ જાય છે, અને 3 ઇલેક્ટ્રોન દૂર થાય તો એની ઇલેક્ટ્રોન રચના શું થશે? 1s2 2s2 2p6. આમ તેની ઇલેક્ટ્રોન રચના આ પ્રાપ્ત થશે, અથવા તો જેને કહી શકાય કે નિયોન 10 આ રચના પણ પ્રાપ્ત કરી શકાય. તો મિત્રો, તો આ રીતે આપણને સરળતાથી ઇલેક્ટ્રોન રચના આવડે, ધન આયનની ઇલેક્ટ્રોન રચના આવે. હવે ત્યાર પછી મિત્રો ધ્યાન આપો કે NH2np6 રચના આવે, જ્યાં n બરાબર મુખ્ય ક્વોન્ટમ હોઈ શકે 2 3 4 વગેરે. તો આ સ્થાયી રચના છે, અને સ્થાયી રચના છે. આ 6 ને 2 8 થયા એટલે એને અષ્ટક રચના પણ કહેવામાં આવે છે. સ્થાયી રચના છે, અષ્ટક રચના છે, જેને આપણે સંવૃત રચના કહીએ છીએ. એને જો આપણે બતાવવું હોય તો બોક્સની રીતે પણ બતાવી શકીએ, વિવિધ પરિભાષામાં લખી શકાય. આ સ્થાયી રચના છે, અષ્ટક રચના છે, કારણ કે 6 ને 2 8 ઇલેક્ટ્રોન છે, સંવૃત થઈ ગઈ છે, પૂર્ણ ભરાઈ. આ આપણે લઈશું NH ઇલેક્ટ્રોન, NH કક્ષક, આ લઈશું NP કક્ષક. તો પછી એના ઇલેક્ટ્રોનને તીરની વડે દર્શાવીએ. અને અગાઉ પણ કીધું છે કે p6 રચના છે એ સ્થાયી રચના છે. આમ આ રચના સ્થાયી છે, પછી તમે ઇલેક્ટ્રોન દૂર ન થાય મિત્રો. પછી ત્યાર પછી ઇલેક્ટ્રોન દૂર થતો જ નથી. જો આ રચના પ્રાપ્ત થયા પછી સ્થાયી રચના, અષ્ટક રચના કે સંવૃત રચના પ્રાપ્ત થયા પછી કદાપી ઇલેક્ટ્રોન આપણે ગુમાવી શકતા નથી. ત્યાર પછી કદાપી ધન આયન બનાવી શકતા નથી. શરૂઆતમાં તમે સોડિયમ ઉપરનો વીજભાર ભોગતા હતા, સોડિયમ ઉપર +1 છે. કેમ +1 આવ્યો? હવે તમે સમજી શકો છો કે એની બાહ્ય કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન છે, અને એક જ ઇલેક્ટ્રોન દૂર કરી શકો. પછી સંવૃત રચના પ્રાપ્ત થઈ, અષ્ટક રચના પ્રાપ્ત થઈ, સ્થાયી રચના પ્રાપ્ત થઈ. ત્યાર પછી તમે ઇલેક્ટ્રોન ગુમાવી શકતા નથી. માટે સોડિયમ એક જ પ્રકારનો વીજભાર ધરાવે છે, જેને આપણે +1 વીજભાર તરીકે આપણે ઓળખીએ. એ જ પ્રમાણે મેગ્નેશિયમની બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2 ઇલેક્ટ્રોન ગુમાવીશું, +2 વીજભાર પ્રાપ્ત થશે. અને ત્યાર પછી કઈ રચના પ્રાપ્ત થશે? સંવૃત રચના પ્રાપ્ત થશે. અહીંયા n બરાબર 2 છે એટલે સંવૃત રચના પ્રાપ્ત થશે, અને સંવૃત રચના પ્રાપ્ત થયા પછી વધારાના ઇલેક્ટ્રોન ગુમાવી શકતા નથી. માટે મેગ્નેશિયમ ઉપર +2 વીજભાર આપણે ગોખતા હતા, હવે ગોખવાની જરૂર નથી. એલ્યુમિનિયમ ઉપર કેટલો વીજભાર આવે ઇલેક્ટ્રોન રચનાના આધારે નક્કી કરી શકાય કે એની છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 3. એટલે 3 ઇલેક્ટ્રોન પોતે ગુમાવી શકે છે. અને 3 ઇલેક્ટ્રોન ગુમાવ્યા પછી સંવૃત રચના, અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. તેથી 3 થી વધારે ઇલેક્ટ્રોન કદાપી ગુમાવી શકતો નથી. માટે એલ્યુમિનિયમ ઉપર આપણે +3 વીજભાર લખતા હતા, જે સ્થાયી રચના છે. તેથી સોડિયમ ઉપર +1, મેગ્નેશિયમ ઉપર +2, અને એલ્યુમિનિયમ ઉપર આપણે શું લખતા હતા? +3 વીજભાર લખતા હતા. એનું કારણ આ ઇલેક્ટ્રોન રચના છે, એના સિદ્ધાંતો છે. હવે આપણે ચર્ચા કરીએ પોટેશિયમ +1. મિત્રો, કેમ +1 લખ્યું એ તમને હવે ખ્યાલ આવી જવો જોઈએ. હવે પોટેશિયમ બરાબર સમજજો. તો સૌ પ્રથમ તટસ્થ પરમાણુ
Z19, પ્રોટોન પણ 19, ઇલેક્ટ્રોન પણ 19. તો પછી એની ઇલેક્ટ્રોન રચના લખીએ 1s2, 2s2, 2p6, 3s2, 3p6. અને અહીંયા આ તમારે યાદ રહી ગયું હશે. હવે 3p6 પછી ઇલેક્ટ્રોન ક્યાં દાખલ થાય મિત્રો? ઇલેક્ટ્રોન ભરવાના ક્રમમાં તો દાખલ થશે 4s1. પરંતુ ચોથી કક્ષા યા ત્રીજી કક્ષા પૂર્ણ થઈ ગઈ. ત્રીજી કક્ષા કેટલા ઇલેક્ટ્રોનથી પૂર્ણ થઈ? તો કે 18, અને 18 ઇલેક્ટ્રોન ધરાવતું તત્વ કયું? તો કે આર્ગોન 18, 4s1. આ ઇલેક્ટ્રોન રચના પણ લખી શકાય. હવે આપણે ધન આયનની ઇલેક્ટ્રોન રચના લખવાની છે માગ્યા મુજબ K+. તો વિચાર કરો, K+1 શા માટે લખ્યું? તો કહી શકાય કે છેલ્લી કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન છે, બાહ્ય કક્ષામાં કક્ષકમાં એક જ ઇલેક્ટ્રોન, એટલે એક ઇલેક્ટ્રોન દૂર થશે. 1s2, 2s2, 2p6, 3s2, 3p6. આમ જો સમૃદ્ધ રચના પ્રાપ્ત થઈ, અષ્ટક રચના પ્રાપ્ત થઈ. અને આ રીતે પણ લખી શકાય આર્ગોન 18 જે સમૃદ્ધ રચના કે અષ્ટક રચના પ્રાપ્ત કરે છે, અતિસ્થાયી રચના છે. ત્યાર પછી ઇલેક્ટ્રોન દૂર કરી શકાતો નથી. એનો અર્થ એમ થયો કે K+2 શક્ય છે ખરો? K+2 અસ્તિત્વ ધરાવતો જ નથી, કારણ કે એ રચના શક્ય જ નથી. આમાંથી બીજો ઇલેક્ટ્રોન રચના આવી રચના હોય, અહીંયા n બરાબર 3 છે, અહીં n બરાબર 3 આવી રચના હોય તેમાંથી ઇલેક્ટ્રોન દૂર કરી શકાતો જ નથી. અતિશય સ્થાયી રચના છે, એટલે K+2 કદાપી ના આવે, K+1 જ આવે. આટલી વસ્તુ બરાબર ધ્યાનમાં રાખજો. બરાબર, એટલે K+2 શક્ય નથી. હવે લઈએ કેલ્શિયમ +2 મિત્રો. તો પછી કેલ્શિયમ લઈએ, પરમાણુ ક્રમાંક 20, Z20 છે, પ્રોટોન પણ 20 છે, ઇલેક્ટ્રોન પણ 20 છે, એટલે 20 ઇલેક્ટ્રોન ગોઠવવા પડે. ક્રમશઃ ગોઠવતા જાઓ. H માં 2, H માં 2, P માં 6, H માં 2, P માં 6. ત્યાર પછી ભરાશે 4s, અને 4s કક્ષક આવશે, એટલે ઇલેક્ટ્રોન રચના બનશે 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s2. આમ 20 ઇલેક્ટ્રોન થઈ ગયા. 6 ને 8 ને 10 ને 12 ને 18 ને 20. હવે ચોથી કક્ષાએ એ પહેલા ત્રીજી કક્ષા પૂર્ણ ભરાઈ. કેટલા ઇલેક્ટ્રોન? 18 ઇલેક્ટ્રોનથી. માટે એની ઇલેક્ટ્રોન રચના બનશે આર્ગોન 18, 4s2. તમે આ રીતે પણ લખી શકો અથવા આ રીતે પણ લખી શકો. હવે મારે કેલ્શિયમ +2, કેલ્શિયમ +2 આપણે લખ્યું છે. તો પછી ક્યાંથી ઇલેક્ટ્રોન દૂર થશે? બાહ્ય કક્ષકમાંથી ઇલેક્ટ્રોન. એક ક્ષમતા 2 ઇલેક્ટ્રોન દૂર થઈ જશે. તો 2 ઇલેક્ટ્રોન દૂર થાય તો એની ઇલેક્ટ્રોન રચના 1s2, 2s2, 2p6, 3s2, 3p6. આમ આપણને આ ઇલેક્ટ્રોન રચના 18 જેવી છે, એટલે આર્ગોન 18 રચના પણ લખી શકીએ. મિત્રો, કેલ્શિયમ +3 શક્ય છે ખરો? કેલ્શિયમ +4 શક્ય છે? અમારા પ્રશ્નનો જવાબ તમને આવડે, કારણ કે અહીંયા સમૃદ્ધ રચના પ્રાપ્ત થઈ ગઈ છે. અહીં n બરાબર 3 લીધા છે, 3s, 3p. અષ્ટક રચના છે, સમૃદ્ધ રચના છે, સ્થાયી રચના છે. હવે પછી ઇલેક્ટ્રોન દૂર કરવો શક્ય નથી. તેથી કેલ્શિયમ 3 ઇલેક્ટ્રોન ન ગુમાવી શકે, 4 ઇલેક્ટ્રોન ન પણ ગુમાવી શકે. માટે કહી શકાય કેલ્શિયમ +3 અને કેલ્શિયમ +4 શક્ય જ નથી. મિત્રો, હંમેશા આપણને કેલ્શિયમ ઉપર +2 વિચભાર જ જોવા મળ્યા છે. ઓકે મિત્રો, તો બરાબર તમે ધ્યાન આપજો. હવે આપણે લઈએ બીજું H+1. આપણે H+1 ની ઇલેક્ટ્રોન રચના આપણે ધ્યાનમાં લઈએ. એ જરા ઇમ્પોર્ટન્ટ છે, બરાબર સમજજો. તો હાઇડ્રોજન 1, Z બરાબર 1, પ્રોટોન 1, ઇલેક્ટ્રોન પણ 1. તેથી હાઇડ્રોજનની જે ઇલેક્ટ્રોન રચના છે 1s1 છે. હાઇડ્રોજન છે 1s1 છે,
હાઇડ્રોજનના કેન્દ્રમાં એક પ્રોટોન છે, આ કેન્દ્ર છે, અને એની બાહ્ય કક્ષા કઈ છે? n. આગળનો નંબર સંખ્યા એનો મુખ્ય ક્વોન્ટમ અંક બતાવે છે કે એની કક્ષા પહેલી છે. કઈ કક્ષકમાં ઇલેક્ટ્રોન છે? તો કે ગોળાકાર H કક્ષકમાં ઇલેક્ટ્રોન. ઓકે, હવે આમાંથી જ્યારે ધન આયન બને ત્યારે ઇલેક્ટ્રોન ગુમાવે. આ ઇલેક્ટ્રોન દૂર થઈ ગયું, તો તેથી માત્ર શું રહ્યું? કેન્દ્ર જ રહ્યું, જેને આપણે પ્રોટોનનો બનેલો છે, કેન્દ્ર જ રહ્યું, અને તેને આપણે H પ્લસ તરીકે ઓળખીએ. આમ H પ્લસ ની ઇલેક્ટ્રોન રચના જો આપણે લખીએ તો એક જ ઇલેક્ટ્રોન છે ને એક જ ઇલેક્ટ્રોન દૂર થયું, અને એક ઇલેક્ટ્રોન દૂર થવાથી એમાં કોઈ ઇલેક્ટ્રોન રહેતો નથી, એટલે 1H0 પણ લખી શકાય. મિત્રો, H પ્લસ એટલે જ પ્રોટોન. તમે ધોરણ 10 ની અંદર લોરી બ્રોસ્ટેન સિદ્ધાંત શીખી ગયા છે. પ્રોટોન દાતા એટલે કે H પ્લસ દાતા એસિડ, પ્રોટોન ગ્રાહી H પ્લસ નો સ્વીકાર કરે એટલે બેઝ, એટલે ત્યાં રિએક્શનમાં આપણે H પ્લસ જે સમીકરણ હતા ત્યાં આપણે H પ્લસ લખતા, અને H પ્લસ એટલે જ પ્રોટોન. એટલે આખા કેમિસ્ટ્રી કે ફિઝિક્સમાં જ્યારે જ્યારે પ્રોટોન શબ્દનો ઉલ્લેખ થાય ત્યારે આપણે H પ્લસ જ લખીએ છીએ, આ લખતા નથી, કારણ કે H પ્લસ એ માત્ર પ્રોટોનનો બનેલો છે. અને આમ આ બંનેનો અર્થ એક જ થાય, સમાન અર્થી છે, યાદ રાખજો. હવે હાઇડ્રોજન +2 શક્ય બને? પરમાણુ પર +2 વિજભાર કદાપી શક્ય ન બને, કારણ કે હાઇડ્રોજન પાસે તો એક જ ઇલેક્ટ્રોન છે, વધુમાં વધુ એક જ ઇલેક્ટ્રોન ગુમાવી શકે, બીજો ઇલેક્ટ્રોન ગુમાવી શકે જ નહીં, છે જ નહીં એની પાસે, ક્યાંથી ગુમાવે? એટલે H+2 કદાપી શક્ય નથી. બરાબર, તમે ધ્યાનમાં રાખજો. ઓકે, તો પરમાણુમાં તટસ્થ પરમાણુ પર +2 વિજભાર હાઇડ્રોજન ઉપર શક્ય નથી. એટલે આ બરાબર ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાનમાં રાખજો. એટલે જ મેં શરૂઆતમાં નોંધ કરી છે કે આજના લેક્ચરમાં કે વિડીયોમાં જે કંઈ લખું એ તમામની નોંધ તમે નોટબુકમાં લખજો, જેથી ભવિષ્યની અંદર ક્યારેય પણ તમને ધન આયનની ઇલેક્ટ્રોન રચના ખોટી નહીં પડે. હવે આપણે બીજા તત્વોની આપણે ચર્ચા કરીએ, એક પછી એક તત્વોની આપણે સમજૂતી લઈએ. બરાબર સરળ છે, સમજી લેજો. આની પણ નોંધ કરજો, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અને આ રચના પછી ઇલેક્ટ્રોન કદાપી દૂર થતો નથી, યાદ રાખજો. હવે આપણે સ્કેડિયમ લઈએ. સ્કેડિયમ 21, એની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p6 3s2 3p6 4s2. હવે આ તો થયા 20, અને ત્યાર પછી આવશે 3D માં ઇલેક્ટ્રોન સમાય. મિત્રો, વારંવાર ચર્ચા કરીશ કે 3D અને 4s આવે તો ઇલેક્ટ્રોન ભરવાનો ક્રમ અલગ છે, જ્યારે લખવાનો ક્રમ પણ અલગ છે. આ જે ઇલેક્ટ્રોન રચના લખી છે ખોટી લખી છે. નિયમ અનુસાર ક્વોન્ટમ અંકો મુખ્ય ક્વોન્ટમ નંબર એક સાથે આવે તે રીતે જ કક્ષકો લખવામાં આવે છે. તો અહીંયા ત્રીજી કક્ષા છે, ત્રીજો ક્વોન્ટમ અંક છે, અહીંયા પણ ત્રીજો ક્વોન્ટમ અંક છે, માટે 3D ને અંદર લખવી જોઈએ, 4s ને બહાર લખવી જોઈએ. એટલી સાચી ઇલેક્ટ્રોન રચના આ છે. હવે આટલેથી કક્ષા ત્રીજી પૂર્ણ થાય પછી ચોથીની શરૂઆત થઈ, એટલે આટલી ઇલેક્ટ્રોન રચના આર્ગોન ને મળતી આવે છે. એટલે આર્ગોન 18 3d1 4s2. ઓકે મિત્રો, તો આ ઇલેક્ટ્રોન રચના સાચી છે, આ પણ સાચી છે. એટલે સાચી ઇલેક્ટ્રોન રચના લખવાનું હું તમને વારંવાર સમજાવું છું મિત્રો. હવે સ્કેડિયમ +1 લખવું છે, તો સ્કેડિયમ +1, તો પછી +1 એટલે કેટલા ઇલેક્ટ્રોન દૂર કરશે? એક ઇલેક્ટ્રોન દૂર કરશે. બાહ્ય કક્ષા ચોથી, કક્ષક S માંથી એક ઇલેક્ટ્રોન દૂર થશે, એટલે એની ઇલેક્ટ્રોન રચના બનશે આર્ગોન 18 3d1 4s1.
3d14s1 ઇલેક્ટ્રોન રચના એની બનશે. એટલે મિત્રો બરાબર ધ્યાનમાં રાખજો. બાહ્ય કક્ષામાં કઈ છે? ચોથી. કક્ષક કઈ છે? s. એટલે એમાંથી એક ઇલેક્ટ્રોન દૂર થશે. આ +1 સૂચવે છે એક ઇલેક્ટ્રોન દૂર થશે, એટલે 4s1 ઇલેક્ટ્રોન રચના બનશે. હા બોલાજો. સ્કેડિયમમાં +1 એક ઇલેક્ટ્રોન દૂર થયું. વધુ કેટલા દૂર થાય? બાહ્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન જેટલા. તો હજુ આપણે મેં કીધું ને ડી કક્ષક આવે. હવે ડી કક્ષક આયા પછી ક્રમશઃ ઇલેક્ટ્રોન દૂર થઈ શકે. તો +1 પણ થયું, એક ઇલેક્ટ્રોન પણ દૂર થાય. સ્કેડિયમ +2 પણ હોઈ શકે, એની ઇલેક્ટ્રોન રચના. તો પછી 2 ઇલેક્ટ્રોન દૂર થાય. તો બાહ્ય કક્ષા કઈ છે? તો કે ચોથી બાહ્ય કક્ષા છે. કક્ષક કઈ છે? તો s. કેટલા ઇલેક્ટ્રોન દૂર થશે? 2. તેથી તેની ઇલેક્ટ્રોન રચના થશે આર્ગોન 18 3d1. હવે સ્કેડિયમ +3 લઈશું, 21. આર્ગોન 18 કેટલા ઇલેક્ટ્રોન દૂર થશે? 3. તો ત્યાર પછી 3 ઇલેક્ટ્રોન દૂર થશે, એટલે બની જશે આર્ગોન 18. ઓકે. પછી ઇલેક્ટ્રોન છે જ નહીં, ડી માંથી પણ ચાલ્યો ગયો છે ને 4s માં. આમ સ્કેડિયમ +3. હવે સ્કેડિયમ +4 બને ખરી? ના. આર્ગોન જે છે રચના, એ આર્ગોનની રચના આવી છે, છતાં પણ આપણે લખીએ આર્ગોન 18. 1s2 2s2 2p6 3s2 3p6. તો અહીંયા આ રચના સમૃદ્ધ આવી ગઈ, અને સમૃદ્ધ રચના હોવાથી આમાંથી ઇલેક્ટ્રોન દૂર ન થાય. આમાંથી ઇલેક્ટ્રોન દૂર થાય જ નહીં, પછી તમે ઇલેક્ટ્રોન દૂર કરી શકતા જ નથી. એટલે સ્કેડિયમની બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે મિત્રો? 3. તો વધુ કેટલા થાય? 3 જ થઈ શકે, જ્યારે સ્કેડિયમ +4 શક્ય નથી. એટલે જો ડીમાં ઇલેક્ટ્રોન દાખલ થાય તો વિવિધ પ્રકારની ઇલેક્ટ્રોન રચના શક્ય બને છે. એ તમારે ધ્યાનમાં રાખવી પડે. હવે ટિટેનિયમ 22. તો પછી એની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p6 3s2 3p6. આ ગોખાઈ જવું જોઈએ, મગજમાં કોમ્પ્યુટરમાં સેટ થઈ જવું જોઈએ. અને પછી આવે 4s, પરંતુ 4s2. પછી આવે 3d, પણ 3d હંમેશા અંદર જ લખાય, એ આપણે ધ્યાનમાં રાખો. આ સાચી ઇલેક્ટ્રોન રચના છે, પણ આટલી ઇલેક્ટ્રોન રચના આર્ગોન ને મળતી આવે છે, એટલે આર્ગોન 18 3d2 4s2 આપણે લખી શકીએ. હવે ટિટેનિયમ +2. તો પછી કેટલા ઇલેક્ટ્રોન દૂર થાય? 2 ઇલેક્ટ્રોન. બાહ્ય કક્ષા ચોથી, કક્ષક s. આ જે છે એ કક્ષા કહીશું, અને આ કહીશું કક્ષક. બાહ્ય કક્ષા s અને એમાં છે કક્ષક s, એટલે એમાંથી ઇલેક્ટ્રોન દૂર થશે અને રચના બનશે આર્ગોન 18 3d2. હવે ટિટેનિયમ +3 પણ શક્ય છે. હવે કેટલા ઇલેક્ટ્રોન દૂર થશે? 3. s માંથી 2 અને 3d માંથી ક્રમશઃ ઇલેક્ટ્રોન દૂર થશે. 3d માં કેટલા ઇલેક્ટ્રોન હતા? 3d માં 2 હતા. 4s ના 2, 3d નો 1 ઇલેક્ટ્રોન દૂર થશે, એટલે 3d1. ટિટેનિયમ +4. ટિટેનિયમ +4. હવે મિત્રો કેટલા ઇલેક્ટ્રોન દૂર થશે? તો કે 4 ઇલેક્ટ્રોન દૂર થશે. અને 4 ઇલેક્ટ્રોન દૂર થયા પછી આ 4 એ 4 કઈ ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત થશે? આર્ગોન 18. હવે ટિટેનિયમ +5 શક્ય છે? તો કે ના. કેમ શક્ય નથી?
તો પછી આ રચના આર્ગોન રચના, સમૃદ્ધ રચના, સ્થાયી રચના, અષ્ટક રચના પ્રાપ્ત થાય છે. ત્યાર પછી આપણે ઇલેક્ટ્રોન ગુમાવી શકતા નથી. એટલે છેલ્લી કક્ષામાં વધુમાં વધુ 4 જ ઇલેક્ટ્રોન છે, એટલે ટિટેનિયમમાંથી વધુમાં વધુ 4 જ ઇલેક્ટ્રોન દૂર કરી શકીએ છીએ. મિત્રો બરાબર સમજી લો. માટે ટિટેનિયમ +2 +3 +4 ઇલેક્ટ્રોન રચના શક્ય છે, પરંતુ ટિટેનિયમની +5 ઇલેક્ટ્રોન રચના શક્ય નથી. હવે આપણે વેનેડિયમની ચર્ચા કરીએ. વેનેડિયમ તો વેનેડિયમ છે 24 અને બોલતે 23. તો એને ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p6 3s2 3p6 પછી ભરાય 4s2 ત્યાર પછી 3d ભરાય 3d3. આમ વેનેડિયમ ટૂંકમાં પણ લખી શકાય આર્ગોન 18 4s2 3d3. ઓકે. તો પછી ધન આયન લખવો છે વેનેડિયમ +2 મિત્રો. તો વેનેડિયમ +2 ની ઇલેક્ટ્રોન રચના લખવી છે. કેટલા ઇલેક્ટ્રોન ગુમાવશે? 2. ક્યાંથી? બાહ્ય કક્ષા, અહીંયા બાહ્ય કક્ષા ચોથી છે અને કક્ષક H છે, ત્યાંથી 2 ઇલેક્ટ્રોન ગુમાવશે. એટલે ઇલેક્ટ્રોન રચના આપણે ટૂંકમાં લખી શકીએ. આના આધારે આપણે લખીએ. હવે વેનેડિયમ +3 પણ છે. તો મિત્રો કેટલા ઇલેક્ટ્રોન ગુમાવશે? 3. 3 માંથી 2 ઇલેક્ટ્રોન આમાંથી ગુમાવશે અને 1 ઇલેક્ટ્રોન આમાંથી ગુમાવશે. આમ આમાંથી 2, આમાંથી 1 ઇલેક્ટ્રોન ગુમાવે. તો પછી આમાં કેટલા ઇલેક્ટ્રોન રહે? તો પછી એમાં આપણી પાસે 2 જ ઇલેક્ટ્રોન રહે, એટલે 3d2. આ વેનેડિયમ +3 ની ઇલેક્ટ્રોન રચના છે. હવે વેનેડિયમ +4 પણ લઈ શકાય. તેથી કેટલા ઇલેક્ટ્રોન દૂર થાય? તો પછી 4s માંથી 2 અને 3d માંથી પાછા 2 ઇલેક્ટ્રોન ગુમાવે. કેટલા બાકી રહ્યા? 1 બાકી રહ્યો, એટલે આર્ગોન 18 3d1 બાકી રહ્યો. હવે લઈએ વેનેડિયમ +5. કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે? 5. આ 5 ઇલેક્ટ્રોન ગુમાવે. 3 ને 2 5 અને 5 ગુમાવે. પછી આર્ગોન 18 3d0 લખશે તો લખી શકાય, ન લખો તો ચાલે. હવે વેનેડિયમ +6 જે શક્ય નથી. કેમ શક્ય નથી? આર્ગોન રચના આવી ગઈ, સમૃદ્ધ રચના આવી ગઈ, સ્થાયી રચના આવી ગઈ, અષ્ટક રચના, એમાંથી ઇલેક્ટ્રોન દૂર ન થાય. હવે પછી V+5 માંથી વધારાનો કોઈ જ ઇલેક્ટ્રોન દૂર થઈ શકતો નથી. એટલે V+6 શક્ય નથી. આમ ક્યારે ઇલેક્ટ્રોન રચના શક્ય બને કે ન શક્ય બને એનો આધાર આપણે આની પર કહી શકીએ. આ સ્થાયી રચના કરતા જો એની પાસે 1 ઇલેક્ટ્રોન છે અને 1 ઇલેક્ટ્રોન હોવાથી 1 ઇલેક્ટ્રોન ગુમાવે, 4 તો ગુમાવ્યા હતા, 1 ઇલેક્ટ્રોન ગુમાવે, ટોટલ 5 ગુમાવે, તો V+5 ઇલેક્ટ્રોન રચના શક્ય બની. આમ મિત્રો ડી જૂથના તત્વો જ્યારે ડીમાં ઇલેક્ટ્રોન દાખલ થાય ત્યારે વિવિધ પ્રકારની રચના બની શકે. મિત્રો આજે જે કંઈ મેં તમને આજે શીખવાડ્યું એ તમામની તમે નોંધ કરજો. આટલે સુધી નોંધ કરજો. આ બધાની નોંધ કરતા રહેજો. જેને કારણે ભવિષ્યમાં તમને ઇલેક્ટ્રોન રચના પૂછે, એના આધારે રાસાયણિક ગુણધર્મો સમીકરણ પૂછે તો બિલકુલ સરળતાથી આવડે. એટલે મિત્રો આજનો ટોપિક અગત્યનો હતો, ધન આયનની ઇલેક્ટ્રોન રચના. હવે આવતી વખતે આવતા લેક્ચર કે વિડીયોમાં ઋણ આયનની ઇલેક્ટ્રોન રચના શીખવાડીશ મિત્રો. એ પણ એટલી અગત્યની છે. હવે પછીના જે તત્વો છે એની પણ હું ઇલેક્ટ્રોન રચના પ્રથમ શીખવાડ્યા પછી તમને ઋણ આયનની ઇલેક્ટ્રોન રચના સમજાવીશ, જેથી ધન આયનની ઇલેક્ટ્રોન રચના ફરીથી આવતીકાલે તાજી કરી રિપીટ કરી, જેથી તમને વારંવાર પુનરાવર્તન અવકાશ રહેશે. પરંતુ આજે જે કંઈ ચાલ્યું એ તમારી નોટબુકમાં અવશ્ય ઉતારજો. ધન્યવાદ.